આ વખતે એક નવી પહેલ થઈ છે કે ગરબાના જે આયોજકો છે એમને ત્યાં જે મેદાનો શણગારવા માટે જે મટીરિયલ યુઝ કર્યું હતું એ જ મટીરિયલ એમણે કોર્પોરેશનને આપ્યું છે અને કોર્પોરેશન એનો ઉપયોગ શહેરને શણગારવા માટે કરી રહ્યું છે. આમ દરેક જણના સહયોગથી વડોદરા શહેરને દિવાળીમાં આપણે ખૂબ જ સુંદર રીતે શણગારી રહ્યા છીએ અને જે દર વર્ષે કોર્પોરેશન શણગાર કરી છે એ તો થઈ જ રહ્યો છે, પરંતુ ગરબા આયોજકોએ જે આપણને આ મટીરિયલ આપ્યું છે એનાથી પણ શહેર સુંદર દેખાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું. રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ 2025 ની અંદર જે અમારા દ્વારા જે પ્રોપ બનાવવામાં આવ્યા હતા ગરમાળોના ફૂલની થીમ ઉપર, અને સમગ્ર વડોદરા શહેર જ નહીં પણ દેશ દુનિયામાં એ જે ડિઝાઇન છે ખૂબ પસંદ કરવામાં આવી અને સોશિયલ મીડિયાથી લઈને દરેક વસ્તુ પર એટલી બધો એને પ્રતિસાદ મળે. એ જોતા માનનીય કમિશનર સાહેબ શ્રી, વડોદરાના ધારાસભ્ય શ્રી અને તમામે જ્યારે ગરબાની વિઝિટ કરી ત્યારે એ લોકોએ અમને એવું કીધું કે આ પ્રોપનું તમે શું કરવા માંગો છો? ત્યારે અમે એવું કીધું કે જો કોર્પોરેશન દિવાળીનું શણગાર કરવા માંગતું હોય, વડોદરા સજાવતું જ હોય છે કોર્પોરેશન, અને કોર્પોરેશનને આ જોઈતા હોય તો અમે આ બધા જ પ્રોપ કોર્પોરેશનને આપવા તૈયાર છીએ. એટલે એમની પ્રપોઝલ સ્વીકારીને અમે એમને આપ્યા અને એમને બધે અલગ અલગ જગ્યાએ લગાવવાના શરૂ કરેલા છે અને જે લાગ્યા પછી વડોદરાવાસીઓ ખૂબ એને પસંદ કરી રહ્યા છે અને દરેક અલગ અલગ ઠેકાણે આ લાગવાનું કામ ચાલુ છે.